ભાવનગરમાં દારૂના મોટા રેકેટનો પર્દાફાશ. બોલેરોમાંથી 3,504 બોટલો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતી પેરોલ ફરલો સ્ક્વોડ. ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાહન રજિસ્ટર્ડ નંબર GJ08 AU 5706માં લોખંડના નાના ટાંકામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ધંધુકા તરફથી વલભીપુર તરફ આવતો હોવાની મળેલ બાતમી આધારે પોલીસે વલભીપુરના ચામુંડા હોટલ પાસે બોલેરો ગાડીની વોચ ગોઠવી હતી અને બોલેરોને અટકાવી ડ્રાઈવરને ઉતારી નામ પૂછતા જગદીશકુમાર ઉદારામ રાજુરામ ચારણ, ઉંમર વર્ષ 28, રહેવાસી સવાગામ, થાના સવા, જિલ્લા બાડમેર, રાજ્ય રાજસ્થાનવાળો હોવાનું જણાવેલ. બોલેરોમાં ગટર સફાઈ કરવામાં ઉપયોગમાં લેવાતો ટાંકો ફિટ કરેલ, જે ટાંકામાં ચોરખાનું બનાવી ઉપરથી નટ બોલ્ટથી ઢાંકણું બંધ કરેલ હોય. પોલીસ દ્વારા તેને ખોલી ટાંકામાં અંદર તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 180 mlની કુલ મળી 3,504 નંગ બોટલો કિંમત ₹10,32,192 મળી આવી હતી. તેમજ બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ ₹15,37,242નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પેરોલ ફરલો સ્ક્વોડે દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ શખ્સ સહિત રાજસ્થાનના હનુમાન ભગવાનરામ બિશ્નોઈ, વિકાસ માંગીલાલ બિશ્નોઈ, માંગીલાલ બિશ્નોઈ તથા જૂનાગઢના ડુંગરપુર ગામના બાપુ નામે ઓળખાતા શખ્સ સહિત કુલ 5 શખ્સો સામે પ્રોહિબિશનની એક્ટની કલમ મુજબ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર જયદીપ પરમાર, યશવી ગુજરાત ન્યૂઝ, વલભીપુર.